Audio Jungle. નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું U++ બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને એન્ટ્રી કરતા આવતી એરરને આપણે કેવી રીતે દૂર કરી શકીએ. હવે આપણે U++માં લોગિન થઈશું. હવે આપણે 24-25 એકેડેમી યરમાં કામ કરવાનું હોય તો 24-25 પર ક્લિક કરીશું. હવે અહીંયા આપણે જોઈશું કે બાલવાટિકા અને ધોરણ 1ના આગળ આપણે એડ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરીશું અને આપણે નવી એન્ટ્રી કરીશું. જ્યારે એડ સ્ટુડન્ટ પર ક્લિક કરીશું ત્યારે આપણને અહીંયા આ પ્રકારનો એક મેસેજ જોવા મળશે કે પ્રોગ્રેશન આપણે ફાઇનલાઇઝ હજી કર્યું નથી. તો એ કેવી રીતે ફાઇનલાઇઝ કરવું એની આપણે માહિતી મેળવીશું. તો આપણે ડાબી સાઈડ આપેલું પ્રોગ્રેશન એક્ટિવિટી તેના પર ક્લિક કરીશું. પ્રોગ્રેશન એક્ટિવિટી પર ક્લિક કરતાં આપણને અહીંયા પ્રોગ્રેશન મોડ્યુલ જોવા મળશે, જેમાં આપણે પ્રોગ્રેશન સમરી સૌપ્રથમ ચેક કરી લઈશું. તો અહીંયા આપણે જોઈશું તો પ્રોગ્રેશન સ્ટેટસ જે છે તો તમામ ધોરણનું ફાઇનલાઇઝ છે કે કેમ એ આપણે સૌપ્રથમ ચેક કરી લેવું. જો એ ફાઇનલાઇઝ ના હોય, જો પેન્ડિંગ બતાવતું હોય તો આપણે વ્યૂ અપડેટ ઉપર કરી સૌપ્રથમ પહેલાં આપણે ધોરણને ફાઇનલાઇઝ કરી દઈશું. અહીંયા આપણે જોઈશું તો આ જે આપણે કામ કર્યું છે એ એકેડેમી યર 23-24નું છે. એટલે કે 23-24માં આપણી શાળામાં જે બાળકો હતા એ બાળકોને આપણે પ્રોગ્રેસ કર્યા છે. હવે આપણે જે કામ કરવાનું છે કે નવા બાળકો ઉમેરવા અથવા કોઈ નવા બાળકોને આપણે ઇમ્પોર્ટ કરવા, એ આપણે 24-25માં કરવાના છીએ. તો સૌપ્રથમ પહેલાં આપણે આ એકેડેમી યર 23-24ને ફાઇનલાઇઝ કરવું. એકેડેમી યર 23-24માં આપણે જે કામ કર્યું છે, જે બાળકોને આપણે પ્રોગ્રેસ કર્યા છે, તો આપણે આ પ્રોગ્રેશન મોડ્યુલને આપણે ફાઇનલાઇઝ કરવું પડશે. ત્યારબાદ જ આપણે 24-25માં કામ કરી શકીશું. તો આને કેવી રીતે ફાઇનલાઇઝ કરવું તે આપણે જોઈશું. તો ફરી આપણે પ્રોગ્રેશન મોડ્યુલમાં જઈશું. અહીંયા છેલ્લે આપણે ફાઇનલાઇઝ પ્રોગ્રેશન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા આપણે ટિક માર્ક કરી દઈશું અને છેલ્લે નીચે આપણે સબમિટ ઉપર ક્લિક કરીશું. તો અહીંયા આપણે 23-24 એકેડેમિક યર અહીંયાથી આપણે ફાઇનલાઇઝ થઈ ગયું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરી શકીશું. હવે આપણે સ્કૂલ ડેશબોર્ડમાં આવીશું. સ્કૂલ ડેશબોર્ડમાં આવીશું આપણે તમામ ધોરણનું લિસ્ટ જોવા મળશે, જેમાં આપણે બાલવાટિકાના બાળકોને એડ કરવા માગીએ છીએ. તો અહીંયા આપણે એડ સ્ટુડન્ટ ઉપર આપણે ક્લિક કરીશું. હવે એડ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરતાં હવે જોઈ શકીએ છીએ કે આપણી જે એરર હતી એ દૂર થઈ. હવે આપણે નવા બાળકોની એન્ટ્રી કરી શકીશું. આભાર.